તો જો અત્યારે આપણે આવી ગયા છીએ ગામડે અને આજનો બ્લોગ તો બહુ લેટ ચાલુ થઈ ગયો. મિત્રો જો રાતના 1 વાગ્યો છે અને જો અહીંયા શ્રમયોગ હાલે છે, ખાડા ખોદીએ છીએ. તો કાલના અહીંયા સેવામાં જ છે તો આજ તો કદાચ સાંજ પડી જશે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો 2 દિવસ પછી આપણે મળ્યા છીએ. કેમ છો બધા? શું છે 11 વાગે તો જો આપણે મસ્જિદ બેસી ગયા છે. વાગી ગયા છે 7 અને જો રાજકોટમાં ફૂલ વરસાદ અંધાર્યો છે ઓલી બાજુ અને હરધાર એટલો ફૂલ વરસાદ છે ને. તો જો ગામડે ગયા છે પણ 2 વ્હીલ લઈને ગયા છે. વરસાદ મિત્રો ઊભું રહેવાનું નામ જ નથી લેતો. લગભગ 1 કલાક થઈ હું હરધાર ઊભો છું. સરદાર ચલો જય સ્વામિનારાયણ મિત્રો. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ ગામડે અને આજનો વ્લોગ તો બહુ લેટ ચાલુ થઈ ગયો કારણ કે કામમાં હતા. વાગી ગયા છે સાંજના 7:30 અને ગામડે જો માતાજીના મઢે આવી ગયા છે. તમને પેલા માતાજીના મઢના દર્શન કરાવી દઉં. આ છે અમારા માતાજીનો મઢ છે. માતાજી આવી ગયા છે. માતાજીના મઢનું રસોડું છે અને અહીંયા પ્લોટમાં પીસીસી કામ કરવાનું હતું એટલે જો અત્યારે અમે બધા સભ્યો આવી ગયા છીએ અહીંયા અને પ્લોટનું પીસીસી કામ હતું. જો લાઈન એક તૂટી ગઈ છે તો લાઈન બદલાઈએ છીએ એટલે પછી આ પ્લોટનું કાલે છે ને ભરાઈ કામ કરવાનું છે. આખો સ્લેબ ભરી નાખવાનો છે એટલે પૂરા પ્લોટનો ઉપયોગ થાય એટલા માટે બધા સભ્યો આવી ગયા છે. તો આવું છે મિત્ર બધું અમારું. ચાલો મિત્રો જો રાતના 1 વાગ્યો છે અને જો અહીંયા શ્રમયોગ હાલે છે, ખાડા ખોદીએ છીએ. એક અમારા કાકા એવા છે સ્પેશિયલ ગોંડલથી ખાડા ખોદવા માટે બોલાવ્યા છે. કાકા મોઢું બતાવો તો, આ મોઢું આરા મોઢું બતાવો તો. આમ જોવો જ ખરા તમે, આમ જો આમ મોઢું બતાવો. જો આ અમારા કાકા છે પણ એને યુટ્યુબમાં મોઢું નથી બતાવતા મિત્રો. જો હું ત્યાં માથે મહેનત કરે છે. અને એક કાકા અમારે જો સલાહ સૂચન માટે બેઠા છે. કાકા માર્ગદર્શન માટે આ છોકરાઓ રેડી કરે છે ને. એક જો સામે પાયો ખોદી નાખ્યો ખાડો અને ત્યાં ચેનલ ગટર નાખી દીધું છે અને બીજું ગટર જો અહીં નાખવાનું છે. ખાડો ખોદીએ છીએ. વાગી ગયા રાતના 1 મહેનત કરીએ છીએ મિત્રો. માતાજીના મઢનું કામ છે તો કુટુંબી સભ્યો એક અમારા ભાઈ જે હતા જે હમણાં જ ગયા. 4 જણા મહેનત કરીએ છીએ ઊંધા માથે. The next day. આજે અમારો બ્લોગ ચાલુ થાય છે ગામડેથી, માતાજીના મઢેથી. અમે માતાજીનું મંદિર છે અને જો અત્યારે અહીંયા પીસીસી કામ ચાલુ છે. નીચે આખું આ પ્લોટનું આરસીસી કામ કરવાનું છે. અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. આખા પ્લોટમાં નીચે તળ નાખીને અને સ્લેબ જેવું આરસીસી કામ કરવાનું છે. તો કાલના અહીંયા સેવામાં જ છે આજ તો કદાચ સાંજ પડી જશે. જો અહીંયા આટલો ખાંચો થઈ ગયો છે. પરેશભાઈ પાણી ભીરું ન રહેવું કરજો હો ભાઈ. પાણી ભીરું ન રહેવું કરજો તો વાંધો નહીં. હે એવું થાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો 2 દિવસ પછી આપણે મળ્યા છીએ. કેમ છો બધા? તો 2 દિવસ તો કાંઈ વિડીયો શૂટ નહોતો થયો એટલે કાંઈ તમને આવ્યો નથી. અને જો આજે આપણે કામકાજ કરીને 10 વાગી ગયા છે અને ફ્રી થઈ ગયા છીએ. તો હવે જો રસોઈમાં બનાવવાનું છે મગનું શાક, ભાત અને રોટલી. તો મગ બાફા મૂકી દીધા છે અને ભાત આપણા ઓલરેડી રેડી થઈ ગયા છે કમ્પ્લેટ. તો હવે વાગ્યા છે 10 જ, હજી 10માં 3 ઓછી છે. તો હવે જઈશું આપણે નીચે મશીને સિલાઈ કામ કરવા માટે ખાલી બેસું. અને છોકરાઓ જો બે રમવા વયા ગયા છે. છોકરાઓને સ્કૂલ ખુલશે સોમવારે 9 તારીખે. તો ત્યાં સુધી બેને રજા છે એટલે જો એક આરાધ્યા પણ રમવા વહી ગઈ અને કીર્તન પણ રમવા વહી ગયું છે. તો હું મગ બફાઈ ને એની વાટ જોઈને અહીંયા બેઠી છું. મેં મગ બફાઈ જાય પછી જઈએ નીચે. અને જો અહીંયા ગોળ કેરીનું ગળ્યું અથાણું થઈ ગયું છે અહીંયા રેડી કમ્પ્લેટ. એટલે અમારું નથી, અમારા બેનનું બનાવેલું છે. તો 1 કિલો કેરીમાં જો બનાવ્યું છે મસ્ત એવું. સંભાર તૈયાર લાવીને નાખ્યો છે. તો હવે ગળે છે કેરી. ગળે ને પછી જ આ તો ખાવાની મજા આવે, ત્યાં સુધી ખાવાની મજા ન આવે. એટલે જો કામકાજ બધું પતી ગયું છે, ફ્રી થઈ ગયા.
છોકરાઓ સામે દડાબેટ રમતા હતા, હવે ક્યાં વૈયા ગયા જો. હમણાં રમતા હતા, હવે પાછા અત્યારે ક્યાં વૈયા ગયા એ ખબર નથી. અને આરાધ્યા અમારે સામે ઠેઠ રમે છે, આગે આગે 3 છોકરીઓ છે તો ભેગી થઈને જો રમે ને આ બે જો અહીંયા દડાબેટ બોલથી રમે છે. તો મસ્ત એવું જો છે. કબૂતર માટે કુંડું પણ અહીંયા ભરીને રેડી રાખી દીધું છે. તડકા બહુ પડે છે ને એટલે પીવા આવે. આય કીર્તન ગરમી ના આવે, તડકાના ન રમો. અને છોકરાઓ જો દડાબેટથી ધબધબાટી સવારના બોલાવે છે. એક બોલ અહીંયા બાંધેલો છે. કોને તો બધા દડાબેટ રમે છે. અને ચાલો તો આપણે જઈએ નીચે. હવે મગ બફાઈ જાય ને પછી નીચે જાવ, પછી બપોરે આવીને વઘારવાના જ રહે. આજે છે બુધવાર છે તો મગનું શાક બનાવ્યું છે. ને આ જો અમારે ક્રિકેટ બોલ રમીને આવી ગયા ભાઈ, અને એક દડો ખોઈ નાખ્યો છે. હે દઈ દીધો યો. ઉધાર નહીં રાખવાનું તો ખોતા શું કામ હશો? એલા બરફનું પાણી નકરું ઠંડુ પીમાં, કોઠીનું પી માટલાનું, તો માંદા પડશો. તો ચાલો હવે જઈએ નીચે, પછી પાછા મળી. શું છે 11 વાગ્યામાં એને શાક રોટલી ખાવાસ લે. 11 વાગ્યામાં બનાવી દઉં, પછી તમે બપોરે પાછા 3 વાગે ત્યાં ખાવું કરો. કાંઈ દરરોજ કાંઈ બધું મંગાવવા ન બેહાય. બીજી વાર બપોર બાસી મગ ભાત ખાઈ લઈશ તો રોટલી બનાવી દઉં. હજી મગ વઘારવાના બાકી છે મારે બેન. તો બાફેલા ખાઈ લેને અટાણે. હે હાલે છે બાફેલા ખાવા છે? એને બાફેલા મોળા જ ન ભાવે, વઘારેલા જ ભાવે. મીઠું વાળા જ હોય, બાફા હોય મીઠા વાળા જ બાફેલા હોય ને. એ તાકાત વાળા કેવા હોય? સાંજે આવશે. તો તાર શું લાવવું છે અત્યારે? લાડવા ખાવા લે ને. કાલ ઓર હું તો ખવડાવ્યું તને, હજી લાડવા ખાવા છે? હે એ સાંજે આવશે ને ત્યારે લઈ આવી દે. અત્યારે ન લઈ આવે, અત્યારે કોઈ છે તે કઈ અત્યારે કોણ લઈ આવી દે એને લાડવા? અમારે બેને લાડવાનું વેન કર્યું લ્યો. તો આવું છે આરાધ્યાનું કામકાજ. હા આશીષભાઈ ને મળતા હોય લઈ આવો 2 લાડવા. હા એટલે પછી ભલે જ્ઞાન કાયમ ન બનાવે, તહેવાર હોય ત્યારે જ બનાવતા હોય, અને ઓલા પણ કાયમ બનાવે. લ્યો ઈ મોડા આવવાના હોય ત્યાં સુધી ખમે. ચાલો અહીંયા જો મમ્મી બ્લાઉઝ સીવવા બેઠા છે. હા અને આપણે જો પડદા ઢગલો આવ્યા, પણ બપોર પછી, અત્યારે નહીં. માપ લેવા જવાનું બાકી છે તો પછી કરશું. ને અત્યારે તો જો હવે ઘડી કઈ બેહવા નહીં દે, ખાવું કરે છે. તો હાલો પેલા રસોઈ બનાવી દઉં. હાલો આશીષભાઈ ને પૂછ્યા આવી લાડવા. ઈ તો બંધ થઈ ગયું લાડવા ગાંઠિયા વાળાનું. તો કેબિન ને અહીં થોડી કેટલી બધી હાલે દરરોજ. ઈ કેબિન બંધ થઈ ગઈ છે. આશીષભાઈ ને હશે તો લઈ આવી દઉં, નકર પછી કાંઈ નહીં બીજું. હું હા 250 ગાંઠિયા ને 250 લાડવા. હાલો તો જો આપણા મસ્ત એવા ગરમા ગરમ મગ અહીંયા રેડી થઈ ગયા છે. વઘાર કરી નાખ્યો છે મસ્ત એવો, બાફીને પછી વઘાર કર્યા છે, ખદડા રેખાત કર્યા છે, કેમ કે ભાત આરે ખવાય, રોટલી આરે ખવાય. અને અહીંયા મૂક્યા છે જો સક્કરિયા બાફવા માટે. સક્કરિયા લીધેલા પડ્યા હતા તો 2 વાર તો શેકીને ખાધા. લોઢી મૂકીને લોઢીમાં શેકીને ખાધા. અને આજે થોડાક વધ્યા છે ને તો મેં હવે બાફીને ખાઈ જાય એટલે પૂરા થઈ જાય. તો સક્કરિયા એક જગ્યાએ બાફવા મૂકી દીધા છે, એક જગ્યાએ મૂકી દીધા છે. મગ વઘાર નાખ્યા છે. હવે રોટલી એક બાકી છે. ભાત તો ઓલરેડી જો અહીંયા આપણા રેડી થઈ ગયા ગરમા ગરમ. આ તો મગ ભાતનો પ્રોગ્રામ છે તો ચાલો બનાવીને ખાઈ લઈ અને પછી મળી. ચાલો તો વાગી ગયા છે બપોરના 4. અને જો અહીંયા પ્લોટનું પીસીસી કામ આટલું પહોંચ્યું છે. 50% જેવું કામ થયું છે, કેમ કે મેન્યુઅલ ભરાય છે એટલે થોડોક ટાઈમ લાગે. એથી ખાપીને કરે છે એટલે 50% કામ પીત્યું છે. કદાચ સાંજે 6 કે 7 વાગી જાય એવું લાગે છે. આરામથી એટલો સમય તો લાગી જાય.
ચાવકમાં તો અમે 2 જણા હતા, કાકા હતા અને હું હતા. હવે અત્યારે ચાવકમાં તો કાકા રોકાઈ ગયા છે, હું એકલો જ છું રાજકોટ જવામાં. હવે અહીંથી થાય છે મારા 55 કિલોમીટર, પણ બાઇક લઈને આવ્યું છે કમસે કમ 1.5 કલાકનો રસ્તો થશે. અને અહીંયા નદી કાંઠે છે ને મસ્તીનું અંબાજીમાનું મંદિર છે, જોકે તમને બ્લોગમાં બતાવેલું જ છે, ત્યાંથી દર્શન કરાવેલું છે. પણ નદીના આ કાંઠેથી તમને આજે બતાવું કે જો વચ્ચે નદી છે, આ વચ્ચે નદી છે ને સામે કાંઠે છે ને અંબાજીમાનું મસ્ત મંદિર છે, ગાર્ડન છે. જો સામે કાંઠે અત્યારે તો નદી ખાલી પડી છે, વરસાદ થાય એટલે નદી 2 કાંઠે જતી છે. સામે બહુ મસ્ત ગાર્ડન ને અંબાજીમાનું મંદિર છે. રોડ અહીંયા તો ગામડાનો રોડ છે એટલે સુમસામ છે, બહુ એટલો બધો સહલ પહલ નથી, ટ્રાફિક ન મળે. પણ હમણાં હાઈવે ચડી જઈશું, રાજકોટ ભાવનગર હાઈવે, એટલે ફૂલ ટ્રાફિક મળશે. તો જો આપણે મશીન બેસી ગયા છે, વાગી ગયા છે 7 અને જો પડદાનો ખજાનો આવ્યો છે. હો બાકી શનિવારી નામ છે, બધા અલગ અલગ કલરના શનિવારીના પડદા આવ્યા છે, રિપેરિંગ કામકાજ માટે આવ્યા છે. તો હું જો કરવા બેઠી છું અને મમ્મી સીવે છે બ્લાઉઝ. મમ્મીને બ્લાઉઝ હાલો હંચો ખરાબ થયો તો પાછો હાલવા માંડ્યો ને, થઈ ગયો ને હરખો. ઘડીક બપોરે ખોટવાઈ ગયો તો, 2 કલાક ખોટી થઈ ગયા ને આ હંચો કાઢીને આમાં આની માથે બેઠા સીવવા ને એવું બધું કર્યું ઘડીક. પણ હવે હરખું આવી ગયું એટલે જો મંડ્યા સીવવા. ઈ કેવું કાપડનું બ્લાઉઝ છે, વેલવેટ. તમે કહેતા હતા ઓલું કેવું કરવાનું સીવવાનું કહેતા હતા, ઈ નામ શું? શ્વાસિત બ્લાઉઝ સીવવાનું. જો સીવા હે ને પછી હું બતાવીશ કેવું સીવાય છે. કટિંગ એ રીતના કર્યું છે ને તમે? ઠીક. હા અને આવી રીતના ગોળાકારમાં આ બધું આ ભાગ આવતો હોય છે ને. જો તો હા એની હારે ઈ જો ઈ ગળું છે. હા વેલવેટ નો દેખાવ જોઈએ, અંદર આવી જવું જોઈએ, માથે સિલાઈ બધી. હા હા ઠીક. તો કેટલા બટકા જોડવાના થતા હશે ને? પાછળ તો સીધું હશે એક આગળના ભાગમાં. હા હા કેવું છે હે? હાલો આખું બની જાય ને પછી બતાવું કેવું બને. પછી કોને કેટલું મારે મન થાય એવડું માપશે તો પહેરીને જોયું આપણે, પહેરીને જોવું કેવું લાગે છે ને કેવું થાય છે. તો જો નવીન બ્લાઉઝ આજ તો આવ્યું છે, મમ્મી સીવે છે, કટિંગ બધું અલગ અલગ કર્યું છે. જો બધા પેજ જુદા જુદા બનાવ્યા. શ્વાસિત બ્લાઉઝનું નામ છે શ્વાસિત. એટલે મોબાઈલમાં કનેક્ટ કરે ને તોય તરત બતાવે બોલીને, એટલે આપણે તરત કટિંગ કરતા શીખવું હોય એ તમને અંદર શીખવાડે કેમ કટિંગ કરવાનું. તો ચાલો હવે થોડું ઘણું કામકાજ કરીને હવે જાવું ઉપર રસોઈ બનાવવા માટે. 7 વાગી ગયા છે, 7માં 10 જ ઓછી છે. તો આ એક પડદો છેલ્લો પૂરો કરી લઈ પછી જાય ઉપર. જેટલા વધ્યા એટલા બાકીના કાલ કરશું. તો જો રાજકોટમાં ફૂલ વરસાદ અંધાર્યો છે ઓલી બાજુ, અને હરધાર એટલો ફૂલ વરસાદ છે ને. તો જો ગામડે ગયા છે પણ 2 વ્હીલ લઈને ગયા છે એટલે હલવાઈ ગયા છે. 1.5-2 કલાક થા સરદાર બેઠા છે વાટ જોઈને કે વરસાદ ધીમો પડે તો હું 2 વ્હીલ લઈને નીકળું. અને જો આમ ચડ્યો છે સારો એવો ફૂલ વરસાદ અંધાર્યો છે, ધબધબાટી બોલાવે ને. ગરમી હા એમાં ન હોય, હું આવું છું. ગરમી પણ એટલી થાય છે કે જો તૂટી પડે ને તો એમ થાય કે ઠંડક થાય, પણ આ તો રહેવાતું નથી. ફૂલ પંખો છે ને પણ હટતો નથી, અસર નથી કરતો, એટલી ગરમી છે આજે. અને હરધાર ધોધમાર વરસાદ પડે છે. તો જો આપણે બાઇક લઈને નીકળ્યા ને હેરાન થઈ ગયા. હજી આપણે 50% કાપ્યું, સરદાર ભીગા ને વરસાદ જો ધોધમાર ચાલુ થઈ ગયો. અહીં દેખાય નહીં એવો વરસાદ ચાલુ થઈ ગયો. આપણે જો રોડ ઊભું રહી જવું પડ્યું બાઇક લઈને. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બાઇક લઈને નીકળવાનું ઓછું હોય, આ વખતે નીકળ્યા ને હેરાન થયા. જોઈએ હવે કેમ થાય છે આગળ. કેટલીક વાર વરસાદ રહેશે, કારણ કે પલળતા તો કંઈ નીકળાશે નહીં, રાહ તો જોવી જ પડશે. ઓહો ધડધડાટી ચાલુ થઈ ગયો. પણ વરસાદ મિત્રો ઊભું રહેવાનું નામ જ નથી લેતો. લગભગ 1 કલાક થઈ હું હરધાર ઊભો છું, સરદાર એક છાપરા નીચે ઊભો છું. આજે વળી કમનસીબે બાઇક લઈને નીકળો, બાકી તો ગાડી લઈને નીકળતા હોય. એટલે કામ એવું હતું
દોડવાનું ગામમાં તો કીધું ગાડી લઈને ક્યાં થોડું એટલે બાઇક લઈને નીકળ્યો પણ વરસાદ એટલો ધોધમાર 1 કલાકથી ચાલુ છે સરદારમાં લગભગ 2-2.5 ઇંચ પડી ગયો હોય છે પવન એટલો હતો હવે તો થોડો ઓછો થઈ ગયો પવનને વરસાદ હવે રાજકોટ ક્યારે ફૂગાય આમાં કંઈ ખ્યાલ નથી આવતો તો આજે તો બાઇક લઈને નીકળ્યા અને થઈ ગયો હેરાન એવું થયું છે બધું ધબ ઝપાટી વરસાદ બોલાવે છે અત્યારે તો હું પહોંચી ગયો હોત રાજકોટ 1 કલાકથી અહીં ઊભો છું જોઈ શકો છો તો બચ્ચા પાર્ટી જો અત્યારે સાયકલ ઓકાવે છે ને રમે છે બગલા છટી બોલાવી છે હો રોડ ઉપર કીર્તન બહુ દોડાદોડી કરો માં દોડાદોડી બહુ કરો માં એમ કહું છું હું હે કલર રમાય છે લે 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 મારે માથે ન આવતા કાક બધાય જાને 9:45 થઈ ગયા ને આપણે હવે આવી ગયા ઉપર હજી છોકરા જો નીચે રમે છે હજી ઉપર આવ્યા નથી અને આપણે ઉપર આવી ગયા 10 વાગવા આવ્યા છે તો પછી હવે સૂઈ જાવું તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ